અરે સરવણની માં, હજી આપણો સરવણ આવ્યો નહીં. આટલી મેઘલી રાતે શું થયું છે, શું થયું છે આપણા સરવણનું? હજી કેમ પણ ન આવ્યો? મને ચિંતા થાય છે. હા, હે પ્રભુ, હે ઈશ્વર, તું કયો તાર ક્યાં મેળવાશો? તારી ગતિ પણ અપરંપાર છે. તે કદી કોઈ જાણી શક્યું નથી અને જાણી શકવાનું પણ નથી. આવ્યો હતો આ શરીરના તીરે થતી જીવ હિંસા અટકાવવા, પણ મારા હાથે એક નિર્દોષ માનવીનો ભવિષ્ય કરાવી અને મને તે એક પાપનો ભાગીદાર બનાવ્યો. પરંતુ જે થયું તે થયું. ચાલ જાય એના માતા પિતાને જળપાન કરાવું. પક્ષીના રક્ષણ માટે રે મારો મારો શ્રવણ ગતારી તકદી બડાઈ તારી. એવા શ્રવણ કુમાર ને મારા ગોજરા હાથે મેં એની હત્યા કરી અને એનો સહારો છીનવી લીધો. એના માત પિતા છે અંધા અને તો કેવા ખરા નીચે ધંધા. એનો નડી લીધો સતવારો રે એનો કેમ ગશે મારો સકદી બડાઈ તારી. અત્યારે સામે આંબાની ડાળે કાવડ લટકી રહી છે અને કોઈ બે અંધ તપસ્વીઓ બેઠા હોય અને પ્રભુ ભજન કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. તો જરૂર એ શ્રવણના માત પિતા હશે. તો સાલ પેલા જળનો લોટો ભરી અને જેમ શ્રવણ કુમારે કહ્યું એ રીતે મૂંગા મોઢે જાય અને પ્રથમ એને જળપાન કરાવું. અરે શ્રવણના બાપુ, શ્રવણ આવતો હોય એવો એના પગનો અવાજ આવે છે. સરવણ, ઓ બેટા સરવણ, અરે શ્રવણના કેમ કઈ બોલતો નથી? અરે શ્રવણના બાપુ, એ આપણા શ્રવણનો અવાજ નથી. કારણ મારો હૃદયો ના પાડે છે કે આપણા શ્રવણનો આવવાનો અવાજ નથી. હે ઈશ્વર, જો તો ખરા તારી ગતિ કેવી. નહીં મારો દીકરો, નહીં મારા
શ્રવણનો અવાજ નથી, કોઈ બીજું હોય એવું મને લાગે છે. અરે ભાઈ, તમે જે કોણ પણ હો તે જલ્દી કહો, અમારો શ્રવણ ક્યાં છે? મને મારા શ્રવણની ચિંતા. હા, હે ઈશ્વર, જુઓ તો ખરા કે ચક્ષુ નથી, આંખે આંધળા છે, દેખી શકતા નથી, પરંતુ મારા પગના અવાજથી ઓળખી જાય છે, અંતર ચક્ષુથી નિરખી રહ્યા છે કે આ એમનો પુત્ર નથી, આ શ્રવણ નથી. અને મારે કઈ રીતે જળપાન કરાવવું મને કાંઈ સૂઝતું નથી, પરંતુ જે થયું તે મિથ્યા થવાનું નથી. માટે સાલ જઈ અને પ્રથમ જળપાન તો કરાવું. અરે ભાઈ. તપસ્વીઓ, આપ જળપાન કરો. અરે ભાઈ, તમે કોણ છો અને અમારો શ્રવણ ક્યાં હશે? એ સર્વે હકીકત હું તમને પછી કઈ સંભળાવું. પ્રથમ આપ કૃપા કરી અને જળપાન કરી મારા પર દયા કરો. તપસ્વીઓ, અરે ભાઈ, તમે કોણ છો અને અમારો શ્રવણ ક્યાં છે? અમારો શ્રવણ ક્યાં છે? અમે અમારા શ્રવણના હાથનું પાણી પીએ. પહેલા બતાવો કે તમે કોણ છો. અરે હું અયોધ્યાવાસી મહારાજ દશરથ છું. પ્રથમ આપ જળપાન કરી મારી ઉપર દયા કરી આ જળપાન કરો, પછી સર્વે હકીકત સર્વે વિગતવાર હું આપને જણાવું. અરે કૃપા નહીં. કરે હાથ જોડી તમને વિનંતી કરું છું, આપ જળપાન કરો. નહીં નહીં ભાઈ, અમે અમારા શ્રવણ સિવાય કોઈના હાથનું પાણી પીતા નથી. તો અમારો શ્રવણ ક્યાં છે પહેલા અમને ઈ બતાવો. હા, વિધિ તારા વિધાનની કેવી વિટંબણાઓ છે કે એક બાજુ શ્રવણ કુમાર કહે છે કે મૂંગા મોઢે મારા માત પિતાને જળપાન કરાવો, અને બીજી બાજુ આ બંને તપસ્વીઓ એમના શ્રવણ કુમાર સિવાય બીજા કોઈનું હાથનું પાણી પીવા રાજી નથી. તો શું કરો? જે થવાનું હોય તે થાય, પરંતુ કીધા વિના ચાલવાનું નથી. હે તપસ્વીઓ, આપ જળ ગ્રહણ કરો. આપનો શ્રવણ હવે. અરે ભાઈ, પહેલા બતાવો કે તમે કોણ છો ને અમારો શ્રવણ ક્યાં છે? ક્યારનો ગયો, હજી આવ્યો નહીં. તમે કોણ છો? હું અયોધ્યાવાસી રાજા દશરથ છું. આપ જળપાન કરો. અમે અમારા શ્રવણના હાથનું જ પાણી પીએ, બીજા કોઈના હાથનું પાણી અમે નહીં પીએ. એ અમારો શ્રવણ અસંભવ ક્યાં છે, છે? અસંભવ છે. આપનો શ્રવણ- અસંભવ એટલે શું? માંડીને વાત કરો. અરે અમારો શ્રવણ ક્યાં? તપસ્વીઓ, હું કઈ રીતે તમને જણાવું કે તમારો શ્રવણ કુમાર હવે ક્યારેય નહીં આવી શકે આપને જળપાન કરાવવા. આપ મારી વાત માનો. કૃપા અરે કરી. શ્રવણના બાપુ, અને તમે અમારો શ્રવણ કાર્ય પાછો નહીં આવે એટલે તમે શું તમે- કહેવા માંગો છો? આ તપસ્વીઓ, તમે બંને મને તમારો શ્રવણ કુમાર માની લ્યો. જેમ તમારો શ્રવણ કુમાર તમને કાવડમાં તીર્થયાત્રા કરાવતો હતો, એ રીતે હું મારો રાજકાજ છોડી અયોધ્યા છોડી આપને અરે ભાઈ, નહીં નહીં તીર્થયાત્રા કરાવીશ. આપ તમે- પ્રથમ જળ ગ્રહણ કરો. નહીં નહીં ભાઈ, તમે ગમે તેમ કરશો, પણ અમે તો અમારા શ્રવણ સિવાય બીજા કોઈનો હાથનું પાણી નહીં પીએ ભાઈ, નહીં પીએ. તમે માંડીને વાત કરો કે અમારો શ્રવણ ક્યાં ગયો છે? કયા મુખે વાત કરું, કેવી રીતે તમને જણાવું કે મારા આ ગોજરા હાથે તમારા શ્રવણનો અંતકાળ થયો છે. અરે શું કહો છો ભાઈ? મેં ભૂલથી એક મારું શબ્દ વિધિ બાણ છોડ્યું, અને અસુર જાણીને છોડેલું બાણ તમારા શ્રવણ કુમારના હૃદયમાં જઈને વાગતા મારા આ ગોજરા હાથે તમારા નહીં, નહીં. શ્રવણ કુમારનો વધ થયો છે. નહીં નહીં ભાઈ, મારા શ્રવણ કુમાર એનો વધ થયો છે એમ? અરે તો તારા હાથનું પાણી તો શું, મારા શ્રવણ સિવાય આવા હું કઠોર કોઈનું વચન ન હાથનું બોલો, પાણી ન માતાશ્રી. પીવું. આવા કઠોર વચન ના બોલો. નહીં, હું મારા શ્રવણ સિવાય કોઈનું હાથનું પાણી ન પીવું. અરે શ્રવણના બાપુ, હા, શ્રવણની માં શું થઈ ગયું? હવે તો મારે પણ જવાનો વિલંબ થાય છે શ્રવણના બાપુ. માતુશ્રી જળ ગ્રહણ કરો આપ. અરે શ્રવણની માં,
મહારાજ તપસ્વી, આપ કૃપા કરી જળ ગ્રહણ કરો અને મને ક્ષમા કરો ઋષિવાર, ક્ષમા કરો તપસ્વી. અરે અરે રાજા દશરથ, આ તમે શું કર્યું અને જળનું ગ્રહણ હું કેવી રીતના કરું? અરે મેં જાણી જોઈને કાંઈ નથી કર્યું. મારાથી અજાણતા થયેલું પાપ છે. આપ જે સજા આપો એ સજા ભોગવવા હું તૈયાર છું, પરંતુ આપ મને ક્ષમા કરે અને જળ ગ્રહણ કરો. અરે જળ ગ્રહણ કેવી રીતના કરું? તમે તો અમારા આંધળાની લાકડી છીનવી લીધી રાજા દશરથ. તમે તો અમારા 68 તીરથને રથમાં રોળી નાખ્યા, અમારા 68 તીરથને રોળી નાખ્યા. આવા કઠોર વચન ના કહો તપસ્વી. અરે રાજા દશરથ, તમને શું કેવું? તમારા ભાથામાં એક બાણ હતું, હજી એક બાણ હોય તો આવા મારી વચન ના બોલો, સાથેમાં કૃપા મારો. કરી. આવા વચન ના બોલો. આપ ચાહો તો મારો પ્રાણ લઈ લો, પણ આવા કઠોર વચન ના કાઢો. અરે રાજા દશરથ, હજી એક બાણ હોય તો મારી સાથીમાં મારો, કે મારા સરવણ વિના અમારું આ દુનિયામાં હવે કોણ છે? સરવણની માં પણ જતી રહી, હવે હું પણ જીવીને શું કરું? અરે ક્ષમા કરો, મને ક્ષમા કરો તપસ્વી. નહીં રાજા દશરથ, તમે સાંભળો મારી એક વાત. મારા સરવણને તમે માર્યો છે અને પુત્ર વિયોગે અમારા પ્રાણ જાય છે. સરવણ વગર અરે હું તમારો પુત્ર બની અને તમારી સેવા કરીશ. મારો સરવણ કોઈ ન બની શકે. મારા સરવણ વગર હવે હું પણ ન જીવી શકું. પણ જાતા જાતા એટલું કહું છું, સાંભળો રાજા દશરથ. જેમ અમારા પુત્રના વિયોગમાં અમારો પ્રાણ જાય છે, એમ હું તમને શ્રાપ આપું છું કે તમારે પણ શાન શાન મૃત્યુ થશે. આવા અને કઠોર તારી વચન અંત ઘડીએ, તારા મરણના સમયે તારી પાસે શારમાંથી એક હાજર નહીં હોય. જેમ મારા પુત્રના વિયોગમાં મારો પ્રાણ જાય છે, મારા સરવણની મારો પ્રાણ ગયો, એમ તારો પર પ્રાણ જાય. પુત્રના વિયોગમાં રાજા દશરથ તારો પર પ્રાણ જાય, તારો પર પ્રાણ જાય. આવા પ્રભુ, કઠોર વચન ના કાઢો. એ પ્રભુ. તપસ્વી, તપસ્વી, શ્રવણના બાપુ, એ પિત્ર વિયોગે જીવડો રે જાય. એ પુત્ર વિયોગે જીવડો રે જાય. દશરથરાય ને શ્રાપ જ થાય. દશરથ તમારે પુત્ર રે શ્યાર. રામ વિયોગે જીવડો રે જાય. દશરથ તમારે પુત્ર રે શાર. રામ વિયોગે તમાર જીવડો રે જાય. રામ વિયોગે તમાર જીવડો રે જાય. શું કરું? ક્યાં જાય અને મારા અંતરને વ્યથા કહું કે આવ્યો જીવ હિંસા અટકાવવા અને ત્રણ નિર્દોષ જીવનો અંતકાળ કરે અને પાપનો ભાથો બાંધી. શું કરું? સમજાતું નથી. આનો રસ્તો સાલ મારા ગુરુજી પાસે જાય અને સગળે તમામ વાત કરું.